નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સંતરામપુર નગરપાલિકા સંચાલિત પ્રતાપપુરામાં આવેલ જાહેર બગીચાની સાફ સફાઈની જાળવણી નહીં થતાં આ બગીચામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા જોવા મળે છે। સંતરામપુર નગરમાં આવેલા બાળકો માટેનો બગીચાનું નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવેલ અને બાળકો માટેના રમતગમતના વિવિધ સાધનો જેવા કે નિસરણી, લપસણી, હિંચકા વગેરે નાખવામાં આવેલ, પરંતુ આ સાધનો હલકી ગુણવત્તાવાળા અને મજબૂત ના હોય જે તે સમયે પણ આ સાધનો સંબંધિત બૂમ ઉઠી હતી। તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા આ બગીચાના સાધનો હાલ નાના બાળકો માટે બિનઉપયોગી નીવડેલ છે અને આવા સાધનોમાં બાળકો રમે તો બાળકોને આ તૂટેલા સાધનોથી ઈજા પહોંચી શકે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળે છે। આવી પરિસ્થિતિમાં નગરમાં આવેલ આ એકમાત્ર બાળકો માટેનો આ બગીચાની સાચવણી અને જાળવણી કરવાની જવાબદારીમાં નગરપાલિકા સંતરામપુર તદ્દન ઊણી ઉતરેલ છે। નગરપાલિકા સંતરામપુર દ્વારા આ બગીચા પાછળ નવીનીકરણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ, પરંતુ આ બગીચામાં નાના બાળકો માટે સાધનો ટકાઉ અને સારી ક્વોલિટીના નહીં મુકાતા હાલ આ સાધનો તૂટી ફૂટી ગયેલ દશામાં જોવા મળે છે। આવા સાધનોનો જો બાળકો રમે અને તેથી જો બાળકોને શારીરિક ઈજા થાય તો નગરપાલિકા સંતરામપુર જવાબદાર લેશે ખરી? આ બગીચો જે હાલ ઉજ્જડ ભાસી રહેલ છે તેને નગરપાલિકા સંતરામપુર દ્વારા સ્વચ્છ બનાવે અને બગીચામાં જે કચરો અને ગંદકી છે તે સાફ કરાવે। બાળકો માટે જે રમવાના સાધનો તૂટી ફૂટી ગયેલ છે તે નવીન, ટકાઉ અને મજબૂત પુનઃસ્થાપિત કરી નગરના નાના બાળકો માટે આ બગીચો પુનઃ જીવંત બનાવે તેવી માંગ ઉઠી છે। નગરપાલિકા સંતરામપુરનો ગેરવહીવટને આ બગીચાનું નવીનીકરણ કરવામાં આવ્યા બાદ આ બગીચાની સાચવણી અને જાળવણી સમયાંતરે નગરપાલિકા દ્વારા નહીં કરાતા આ બગીચો હાલ બિનઉપયોગી સાબિત થવા પામ્યો છે। સંતરામપુર નગરપાલિકાને નગરના વિકાસમાં અસરકારક રસ જણાતો નથી, પરંતુ નગરના વિકાસ માટેની આવતી કરોડોની ગ્રાન્ટના નાણાં વાપરવાની ટકાવારીમાં જ રસ હોય તેમ નગરમાં ચર્ચાઈ રહેલ છે। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને